એવી પરિસ્થિતિમાંથી તમારે નીકળવાનું છે કે જે તમને લાઈફમાં આગળ તમારા જીવનમાં તમારા બિઝનેસમાં તમને આ બધા પ્રશ્નો આવવાના છે. એવી રીતે અમે બસ બિઝનેસ સ્ટાર્ટ કર્યું. 1 વર્ષ હાર્ડવર્ક કરીને 1 વર્ષની અંદર મેં 10 થી 12 કન્ટ્રી ફરીને આખું R&D કરેલું કે કેવી રીતે 25 વર્ષની વોરંટી ગેરંટીને કેવી રીતે મેન્યુફેક્ચરિંગ કરવું. આના નોલેજ પરથી એ લોકોને લાગ્યું કે નહીં, આ માટે એમને આપણે ગ્રીન સિગ્નલ આપવું જોઈએ. એટલે યુવાનોને પણ એક મેસેજ આપવાનો છે આ કે લાઈફમાં ફેલિયર થવું જ જોઈએ અને ફેલિયરથી હારવાનું નથી. એટલે તમે સક્સેસ જવાના જ. જોગાનું જોગ આપણું સુરત શહેર, તાપી નદી એટલે એ સૂર્યપુત્રી કહેવાય. અને આપણા જે દાનવીર કર્ણ હતા એ કર્ણ પણ સુરતમાં એનો અગ્નિસંસ્કાર કર્યો. એના લીધે સુરતની અંદર સાઉથ ગુજરાતમાં, આખા ભારતની અંદર સાઉથ ગુજરાતમાં આખી સોલાર ઇન્ડસ્ટ્રી ઓટોમેટિક ડેવલપ થઈ રહી છે. જો આપણે ચીપ કોઈ ટેકનોલોજી લઈએ ને તો આપણે જ્યારે નવો બિઝનેસ ડેવલપ કરી રહ્યા હોય ને ત્યારે આપણો ફોકસ સેલ્સ અને માર્કેટિંગમાં હોવો જોઈએ, નહીં કે મેન્યુફેક્ચરિંગ. સારી ટેકનોલોજી યુઝ થાય તો સારું પ્રોડક્શન બહાર આવે અને એ લોકો ક્વોલિટી જોઈને આપણને ગોતતા લોકો આવે. મારે રતન ટાટા સાથે ઘણીવાર મળવાનું પણ થયું. અમારા ઘરે પણ આવેલા ફેમિલીમાં એમને ખૂબ નજીકથી જોયા છે. એમનો જે ઓરો બહુ જ પોઝિટિવ અને એટલા ડાઉન ટુ અર્થ વ્યક્તિ મેં મારા જીવનમાં ક્યારેય નથી જોયા. તમે એક વસ્તુને પકડો એટલે એને પકડીને 1000 દિવસ કામ કરો પછી બધી દુનિયા મોટી છે. પછી તમને બધા જ તમને માન આપવાના, તમને સન્માન આપવાના, તમને બોલાવવાના. તમે ન હોય તો તમને ભાઈ કરીને લોકો તમને બોલાવવા આવશે. પણ તમે પહેલાં તમારી લાયકાત કેળવવાની છે. આ હાર્ડવર્ક સિવાય કોઈ રસ્તો જ નથી, સ્માર્ટ વર્ક ને હાર્ડવર્ક સિવાય. નમસ્કાર, હું છું તેજસ મોદી. સુરત અપડેટ્સના આ વિશેષ પોડકાસ્ટમાં તમારું સ્વાગત છે. જ્યારે પણ કોઈ ધનાઢ્ય પરિવારનો યુવક કોઈ બિઝનેસ શરૂ કરે છે ત્યારે લોકો એવું માની લે છે કે તે સફળ જ જશે અને એક અંદાજે આ વાત સાચી પણ છે. પરંતુ આ સફળતા પાછળ અનેક મહેનત, મુશ્કેલી અને પરિશ્રમ છે. અને આજે આની જ આપણે વાત કરવાના છે એક એવા ઉદ્યોગકારની કે જેના કંપનીના પહેલા માલિક ભગવાન શ્રી કૃષ્ણ છે. સૂર્યની ઉર્જા તેમની USP છે અને હવામાં ઉડવાનું તેમને ગમે છે કારણ કે તે કેપ્ટન છે. વાત કરીશું ગોલ્ડી સોલારના સ્થાપક શ્રી ઈશ્વરભાઈ ધોળકિયા સાથે. નમસ્કાર, તમારું સ્વાગત છે અમારા ખાસ પોડકાસ્ટમાં. તમે કેપ્ટન છો અને એ તમને પસંદ પણ છે કેવું. ગોલ્ડી સોલાર નામની કંપની તમે ચલાવો છો, એની તો વાત કરીશું જ. પરંતુ મૂળ પારિવારિક બિઝનેસ એટલે કે હીરાનો બિઝનેસ અને એની શરૂઆત તમારી કેવી રીતે રહી, એ જર્ની કેવી રહી અને કેટલી મુશ્કેલી પડી જ્યારે ત્યાં તમે શીખવા જતા હતા? ખૂબ સરસ તમે વાત કરી. જ્યારે અમારા ફેમિલીમાં એવો ટ્રેન્ડ રહ્યો છે કે જ્યારે પણ કોઈ બાળક કે એ જ્યારે બિઝનેસમાં આવે એની પહેલાં એમને ફેક્ટરીની અંદર ટ્રેનિંગ લેવાની હોય છે. અને આ ટ્રેનિંગના ભાગરૂપે હું જ્યારે ડાયમંડમાં જ્યારે મેં શીખવાનું શરૂ કર્યું ત્યારે એવું હોય છે કે એક તમે એવી પરિસ્થિતિમાંથી તમારે નીકળવાનું છે કે જે તમને લાઈફમાં આગળ તમારા જીવનમાં, તમારા બિઝનેસમાં તમને આ બધા પ્રશ્નો આવવાના છે. એવી રીતે અમે બસ બિઝનેસ સ્ટાર્ટ કર્યું. જે મારું સ્ટાર્ટિંગ કર્યું એની અંદર ફેક્ટરી જવું ત્યારે મારી પાસે એક બાઇક પણ હતું. એ મારા ફાધર ને મારા અંકલ કે મોટા પપ્પા કે ભાઈ બાઇક મૂકીને સાયકલ પર જવાનું છે. ત્યારે થોડું વિચિત્ર લાગ્યું કે ભાઈ સાયકલ લઈને શું જવાનું હોય. પણ છતાં પણ એમણે જે કીધું એ અમારા વડીલ છે ને મારા માર્ગદર્શક છે. તો બાઇક મૂકી અને સાયકલમાં રોજ ફેક્ટરી જવાનું ને હીરા ઘસવાના અને ત્યાં કોઈને ખ્યાલ પણ ના હોય કે આપણે શેઠના છોકરા છે. એ રીતે આપણે જવાનું, એ રીતે વર્ક કરવાનું, સાદાઈથી રહેવાનું, કોઈ ખોટી વાત નહીં, કોઈ બડાઈની વાત નહીં. એટલે ડાઉન ટુ અર્થ રહીને શીખવાનું જો થાય તો જીવનમાં ઘણી સફળતા તમને મળે. શરૂઆતમાં તમે સુરતમાં કામ કર્યું, પછી અચાનક અમેરિકા જવાનો જે તમારો પ્રવાસ થયો, ત્યાં તમે 8 વર્ષ રહ્યા. પરત આવવાનો નિર્ણય શા માટે કરવો પડ્યો? આપ જુઓ કે 2000ની સાલ પછી આફ્ટર 2000 ગ્લોબલાઇઝેશન થયું. એમાં ઇન્ટરનેટે ખૂબ મોટો ભાગ ભજવો. એનાથી શું થયું કે જે અમે ડાયમંડ જે અમે મુંબઈથી જે વેચતા હતા અને જે ન્યુયોર્કથી વેચતા હતા, હવે આ ઇન્ટરનેટ આવવાથી આ બધા જ ડાયમંડ ઓનલાઈન સેલિંગ થવાનું શરૂ થઈ ગયું. એટલે જે લોકો ઇન્ડિયા આવતા હતા એ લોકો ત્યાં અમેરિકામાં બેઠા કે યુરોપમાં બેઠા ઓનલાઈન ડાયમંડ બાઇંગ કરવાનું શરૂ થઈ ગયું. અને સમય જતાં 2006 સુધીમાં તો
લોકો ડાયરેક્ટ ડાયમંડ લેવા માંડી ત્યાંથી. એટલે ન્યુયોર્ક જે ઓફિસ હતી અમારી એનું જે ગ્રોથ થવો જોઈએ એ ઓછો થયો. અને બીજું એ થયું કે અમારું ફેમિલી બોન્ડિંગ બહુ જબરજસ્ત છે અમારા ઘરમાં. તો મેં અને મારી વાઈફ એવું નક્કી કર્યું કે ભાઈ આપણે ઇન્ડિયા પાછા જઈએ ને, કારણ અધરવાઇઝ ત્યાં અમેરિકામાં ઘણી ઓપોર્ચ્યુનિટી હતી કે ભાઈ હોટલના બિઝનેસમાં જવું અને અધર સો મેની બિઝનેસ. અને બીજું કે મોટી વાત એ હતી કે થેન્ક્સ ટુ માય વાઈફ, કે વાઈફને મેં જ્યારે વાત કરી કે આપણે ઇન્ડિયા જવું છે તો એમને ખૂબ જ રાશી ખુશીથી એમ કીધું કે નહીં, આપણે જેને કે ઘણીવાર કેવું બને કે અમેરિકા જેવા તમે દેશમાં રહ્યા હો અને એટલી જાહો જલાલી ઘર, ગાડી, બંગલા, વીકેન્ડમાં હોલિડે, એટલે કેટલી મજા આવે. બીજું મહત્ત્વની વાત એ છે કે સાસુ સસરા નથી ત્યાં, એટલે એટલું ફ્રીડમ છે કે અહીંયા ઇન્ડિયા આવવાનું મન થાય નહીં. પણ એણે તરત જ એમ કીધું કે નહીં આપણે ઇન્ડિયા જઈએ. એટલે મને બહુ સપોર્ટ મળ્યો એનાથી. અને આજે જે કાંઈ હું સક્સેસ છું એની પાછળ એક એમનો પણ બહુ મોટો હાથ છે. તમે ઇન્ડિયા આવ્યા, પાછા સુરતમાં આવ્યા અને ફરીથી ટ્રેનિંગ લેવી પડી, એ Yes. એક વિષય. અને બીજો સાથે જ સોલાર કંપની શરૂ કરવાનું શા માટે વિચાર્યું? કારણ કે પારિવારિક બિઝનેસ તમારો ડાયમંડનો હતો અને ખૂબ મોટી કંપની છે, હજારો કર્મચારીઓ કામ કરે. તો આ બે સવાલના ખાસ જવાબ હું ઈચ્છીશ. એટલે હું જ્યારે 2006માં રિટર્ન આવ્યો પછી મારા ફેમિલીમાં મિટિંગ થઈ બિઝનેસની, તો એમને એમ કીધું કે ભાઈ પાછું તમારે ટ્રેનિંગ લેવું પડે. એટલે પાછો થોડોક ગહન આવી વાત કે ભાઈ હવે આટલા વર્ષ અમેરિકામાં રહ્યા પછી પાછું ટ્રેનિંગ લેવાની. પણ ત્યારે બુદ્ધિ ન વાપરી, કેમ કે બુદ્ધિ વાપરવો જો વિષય નહોતો. કેમ કે અમારા વડીલોનો જે એક્સપિરિયન્સ છે, આપ બધા જોઈ શકો, બધા ઓળખો જ છો અમારા ફેમિલીને, કે કેટલો મોટો એમની પાસે અનુભવ, અને અનુભવથી માણસ મોટો બનતો હોય છે. એમણે કીધું કે આપણે જ્યારે તમે અમેરિકા ગયા ત્યારે તમે સ્મોલ ડાયમંડમાં હતા, હવે આપણે મોટા ડાયમંડ બનાવીએ છીએ. તો આખું મેન્યુફેક્ચરિંગ આખું અલગ થઈ ગયું છે. અને હવે તમે જ્યારે મેન્યુફેક્ચરિંગ જ્યારે તમે સંભાળવાના છો તો તમારે ટ્રેનિંગ લેવી જોઈએ. અને મેં બહુ ખુશીથી પાછી સ્ટાર્ટ કરી ટ્રેનિંગ, અને 6 મહિના ખૂબ હાર્ડવર્ક કર્યું રાત દિવસ. અને પાછું મેં એ વખતે મેં ડાયમંડ ગ્રેજ્યુએટ પણ મેં ન્યુયોર્ક જઈને મેં ડિગ્રી લીધી. અને એ ડિગ્રીના આધારે આજે અમે જે SRK અમારું એક્સપોર્ટ ડાયમંડ છે એમાં જે એક્સિલન્ટ ડાયમંડ જે અમે બનાવીએ છીએ એ બિકોઝ ધેટ ટાઈમ હું અમેરિકા જઈને આ ટ્રેનિંગ લઈને આવ્યો, એનો ખૂબ જ મોટી એનો મારો ફાળો રહ્યો છે. અને એના લીધે આજે દુનિયામાં અમારા લોકોનું જે ડાયમંડ મેન્યુફેક્ચરિંગનું નામ છે. બીજું કે જે મને આપે કીધું કે ભાઈ અહીંયા આવ્યા પછી એ તો હાર્ડવર્ક હતું, પણ કેવી રીતે તમે સોલારની અંદર એન્ટર થયા? તો આપ જો કે પાછી ડાયમંડમાં ટ્રેનિંગ લીધી, સક્સેસફુલી આખું ગ્રેડિંગ ડિપાર્ટમેન્ટને રન કર્યું અને ખૂબ સરસ ગ્રેડિંગ સિસ્ટમ બનાવી જે આજે ઇન્ટરનેશનલમાં અમારી ઓનલાઈન ડાયમંડ અમે લોકો આજે વેચી રહ્યા છીએ. 2008માં વર્લ્ડ રિસેશન આવ્યું અને ત્યારે અમે બધા ફેમિલી એક થઈને વિચાર્યું કે આપણે બધા એક જ ડાયમંડ બિઝનેસમાં છીએ, તો શું બીજો બિઝનેસ કે શું આપણે કરીએ? કેમ કે આપણી એક રિસ્પોન્સિબિલિટી એ પણ હતી કે આપણે વર્ષોથી સમાજને કંઈ રિટર્ન કરીએ છીએ, તો આપણી એ પણ જવાબદારી છે કે ખૂબ પૈસા આપણે કમાવીએ અને ખૂબ સમાજને આપણે પાછા આપીએ. તો 2008 પછી મેં પાછું સ્ટાર્ટ કર્યું કે ભાઈ અમારા અંકલ જે ગોવિંદભાઈ ઢોલકિયા છે એમણે કીધું કે ભાઈ કોણ આમાંથી નવા બિઝનેસની ઓપોર્ચ્યુનિટી ગોતશે? તો એ વખતે મેં એકે હાથ રેઝ કર્યો કે ભાઈ હું એ રિસ્ક લેવા માટે રેડી છું, કેમ કે મને રિસ્ક લેવું બહુ ગમે. રિસ્ક કેવું કે સેફ રિસ્ક, ગાંડું નહીં. તો આ રિસ્ક મેં લીધું અને આઉટ ઓફ કમ્ફર્ટ ઝોન જઈને ઝીરોમાંથી આ અત્યારે જે મારી જર્ની પર હું જ્યાં પહોંચ્યો છું ત્યાંની આપણે જર્ની કરી. પણ બિકોઝ ઓફ ધ રિસેશનને લીધે અમે પ્લાન કર્યો અને પ્લાન થકી મેં એવું વિચાર્યું કે એવા કોઈ બિઝનેસમાં જઈએ કે જે રિન્યુએબલ એનર્જી સાથે જોડાયેલો હોય. કેમ કે ઇન્ડિયામાં એ વખતે મને ખાસ ખબર છે કે દિવસમાં 2 વાર લાઇટ જતી રહે, પાવર જતો રહે અને ઇન્ડસ્ટ્રીને ખૂબ મુશ્કેલ હતી. એટલે એવું વિચારો કે આવી ઇન્ડસ્ટ્રીમાં જઈએ આપણે કે જેમાં આપણે નેશનને બિલ્ડ કરી શકીએ અને એમાં પણ આ ગ્રીન ઇનિશિયેટિવ લેવાનું હતું. એટલે મેં સોલાર મેન્યુફેક્ચરિંગ સિલેક્ટ કર્યું આપણે. ગોલ્ડી સોલાર અત્યારે દેશની બીજા નંબરની સૌથી મોટી મેન્યુફેક્ચરિંગ કરતી કંપની છે, પરંતુ આ શરૂઆત કરવામાં તમારે ખૂબ જ મહેનત કરવી પડી હતી. 3 પ્રયાસ કર્યા પછી ચોથા પ્રયાસે તમને સફળતા મળી હતી.
પરિવારે તમને હા પડી કે હા હવે તમે આ કામ કરી શકો છો, એ અનુભવ કેવો રહ્યો? કેટલી મુશ્કેલી આવી હતી આ પ્રોજેક્ટ શરૂ કરવા માટે? આપને મારી બધી જ ખબર લાગે છે. એ વાત આપની સાચી છે કે જ્યારે આ ઇન્ડસ્ટ્રીમાં આવવું હતું ત્યારે મારા ગોવિંદદાદા જેને કીધેલું કે હું તારી સાથે છું. અમે લોકો મિટિંગમાં ના પાડી છતાં પણ તું તારો ગોલ, જે તારું મિશન છે એ તું પકડીને રાખજે. એકવાર રિજેક્ટ કરશું, 2 વાર, પણ તારી જો સમજાવવાની અને જો નવા બિઝનેસ કરવાની તારી જો શક્તિ તાકાત હશે તો અમે જરૂરથી તને પોઝિટિવ વાત પર આપણે બિઝનેસ આગળ વધારશું. અને એવું જ થયું કે એમણે કીધું પ્રમાણે 1 વાર, 2 વાર, 3 વાર એપ્રોચ કર્યા. 4થી વારે બધા ભાગીદારો, પાર્ટનરોએ એગ્રી કર્યા કે આપણે આ બિઝનેસમાં જવું છે. એટલે યુવાનોને પણ એક મેસેજ આપવાનો છે આ, કે લાઈફમાં ફેલિયર થવું જ જોઈએ અને ફેલિયરથી હારવાનું નથી. એનો વધારે સ્પીડથી એનો સામનો કરવાનો છે, વધારે જોરથી, વધારે બુદ્ધિથી, વધારે આઈડિયાથી. એટલે તમે સક્સેસ જવાના જ. એટલે એ રીતે અમે આ બિઝનેસમાં આગળ આવવા માટે સક્સેસ થયા. એ જે ના પાડવાની વાત હતી, ખાસ એટલા માટે હું એને ફોકસ કરીશ કે એવું શું હતું કે જે તમે સમજાવવામાં તે વખતે સફળ નહોતા થયા અને ચોથી વખતમાં તમે સફળ થયા હતા, જેથી આજના જે યુવાનો છે જેને પોતાનો બિઝનેસ શરૂ કરવો છે એ વસ્તુ સમજી શકે? એ વખતે એક ઇન્ડિયાની અત્યારે બહુ મોટી કંપની છે, એક કંપની ત્યારે સોલાર મોડ્યુલ મેન્યુફેક્ચરિંગમાં હતી અને એનું યુનિટ અહીંયા સેલવાસમાં હતું અને એ લોકોએ વાઇન્ડ અપ કરી રહ્યા હતા. એટલે જેવી વાત જાણવા મળી કે આપણે એ બિઝનેસમાં એન્ટર થઈ રહ્યા છીએ અને એવી વાત સાંભળી કે પેલા લોકો એ બિઝનેસ બંધ કરી રહ્યા છે, તો આ લોકોનું એમ કહેવાનું હતું કે ભાઈ અવડી મોટી કંપની ઇન્ડિયાની બંધ કરે છે અને તું એમાં એન્ટર થવાની વાત કરે છે, આપણે આ વસ્તુ ના કરાય. એ એક સૌથી મોટું રીઝન હતું. પણ ભગવાનની એટલી બધી દયા હતી ત્યારે કે મેં એમને સમજાવવામાં મારું પૂરેપૂરું મેં જોશ લગાવી દીધું અને એ લોકો સમજી ગયા કે નહીં, આનો શોખ, પેશન અને આણે જે મહેનત કરી છે, આણે જે વિઝન અંદર જોયું છે અને જે 1 વર્ષ હાર્ડવર્ક કરીને 1 વર્ષની અંદર મેં 10થી 12 કન્ટ્રી ફરીને આખું R&D કરેલું કે કેવી રીતે 25 વર્ષની વોરંટી ગેરંટીને કેવી રીતે મેન્યુફેક્ચરિંગ કરવું, આના નોલેજ પરથી એ લોકોને લાગ્યું કે નહીં, આ માટે એમને આપણે ગ્રીન સિગ્નલ આપવું જોઈએ. અત્યારે ગોલ્ડી સોલાર લગભગ 14,000 મેગાવોટનું પ્રોડક્શન કરે છે અને હાલના સમયની જ્યારે તમે શરૂઆત કરતી ત્યાર પછી અત્યારના સમયમાં ઘણી બધી કંપનીઓ આવી ગઈ છે. તો ખરેખર સોલાર ઇન્ડસ્ટ્રીમાં ભવિષ્ય છે કે પછી ક્યાંક ને ક્યાંક જે રીતે અન્ય ઉદ્યોગ પણ બંધ થયા, જેમ શરૂઆતમાં તમે જે વાત કરી હતી, તો તકલીફ પડી રહી છે, શું કહેશો એ બાબતે? સાહેબ, આ બિઝનેસ એવો છે કે આ જનરેશન ટુ જનરેશન ચાલે હોય, કેમ કે આની અંદર સસ્ટેનેબિલિટી છે. આ ગ્રીન બિઝનેસ છે અને આપણા દેશમાં જે રીતે ગ્રોથ થઈ રહ્યો છે, આમ આપણા પ્રધાનમંત્રી કહે છે કે ભાઈ આપણે નેશન બિલ્ડની વાત કરે છે, લોકલ ફોર વોકલ, મેડ ઇન ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા. તો એટલી બધી ઇન્ડસ્ટ્રી આવવાની છે અને આજે તમે જુઓ છો જે વર્લ્ડમાં જે જીઓ પોલિટિકલ જે બધા ચેન્જીસ આવી રહ્યા છે, તો આખા વર્લ્ડને જો મેન્યુફેક્ચરિંગ હબ બનવાની વાત કરે તો એ તો આપણો દેશ ઇન્ડિયા, ભારત જ છે. અને ભારતમાં ઓપોર્ચ્યુનિટી જબરજસ્ત આવી રહી છે. બધા યુવાનોને, બહેન, ભાઈઓ, દીકરા, દીકરી બધાને આ જ વિચારવાનું છે કે કઈ રીતે મેન્યુફેક્ચરિંગ બિઝનેસમાં આવી અને સેટ કરીએ અને મોટું દેશની આપણે સેવા કરીએ. એટલે આ જે ઇન્ડસ્ટ્રી છે એ બહુ લોંગ ટર્મ છે. બીજી તમને વાત કરું કે જોગાનું જોગ આપણું સુરત શહેર, તાપી નદી એટલે એ સૂર્યપુત્રી કહેવાય. અને આપણા જે દાનવીર કર્ણ હતા એ કર્ણ પણ સુરતમાં એનો અગ્નિસંસ્કાર કર્યો. એના લીધે તમે જોઈ શકો છો કે સુરતની અંદર, સાઉથ ગુજરાતમાં, આખા ભારતની અંદર સાઉથ ગુજરાતમાં આખી સોલાર ઇન્ડસ્ટ્રી ઓટોમેટિક ડેવલપ થઈ રહી છે. અને એ પણ જબરજસ્ત કેવી રીતે કે જે સુરતમાં કહે કે ભાઈ ડાયમંડ સિટી, ટેક્સટાઇલ સિટી, એવી રીતે આવનારા સમયમાં, બહુ નજીકના સમયમાં સુરતને લોકો સોલાર સિટી તરીકે પણ ઓળખવા મળશે. એટલું સરસ એક્સપાન્શન થઈ રહ્યું છે. આ ઇન્ડસ્ટ્રી બહુ લોંગ ટાઈમ સુધી ચાલશે, કેમ કે ઇન્ડસ્ટ્રી ઇન્ડિયામાં જે ગ્રોથ થઈ રહી છે એ પ્રમાણે આપણે ઇલેક્ટ્રિસિટીની વધારે જરૂર પડશે અને એ જો રિન્યુએબલ એનર્જીમાંથી ઉત્પન્ન થાય તો આનાથી બેસ્ટ કાંઈ ના હોઈ શકે. એટલે આ ઇન્ડસ્ટ્રીને હજી 25-50 વર્ષ સુધી કોઈ વાંધો આવે એવું દેખાતું નથી. રૂફટોપ સોલારની અંદર સુરત નંબર 1 છે અત્યારે ઇન્ડિયાની અંદર. સૌથી હાઈએસ્ટ રૂફટોપ સોલાર સુરતમાં છે. આપની વાત બિલકુલ સાચી છે.
તમે બિઝનેસ માટે જે વાત કરી કે અનેક દેશોમાં તમારે ફરવાનું થયું, ઘણા દેશોની તમે મુલાકાત લીધી, ત્યાંથી તમે ટેકનોલોજી શીખ્યા, તો ભારતનો અને વિદેશનો તમારો અનુભવ કેવો રહ્યો બિઝનેસ, ખાસ કરીને આ સોલાર ઇન્ડસ્ટ્રી માટે? કારણ કે ઘણા લોકોએ તમને પોતાનું ફેક્ટરી બતાવવાની ના પણ પાડી હતી કે ના ભાઈ અમે નહીં બતાવીએ. જે તે વખતે અમારા ઇન્ડસ્ટ્રીમાં આવવું હતું ત્યારે ઇન્ડિયામાં તો કોઈ ફેક્ટરી બતાવતું નહોતું. એ લોકોને એમ લાગતું હોય કે ભાઈ આપણે કોઈને ફેક્ટરી બતાવશું તો આપણી મોનોપોલી તૂટી જશે કે આપણું જે આઈડિયાઝ છે એ લોકો લઈ જશે. પણ એવું કાંઈ છે નહીં. દુનિયા બહુ મોટી છે, આપણું દિલ વિશાળ હોવું જોઈએ. આપણે એવું વિચારીએ કે હું જ કરું બધું, આપણેથી દુનિયામાં કાંઈ થતું નથી. બધું ભગવાન કરે અને આપણી મહેનત, આ બધી અને વડીલોનો આશીર્વાદ, આ બધું ભેગું થાય ને ત્યારે જ માણસ સક્સેસ જાય છે. એટલે એની અંદર જે વાત કરું કે શરૂઆતમાં કોઈ ફેક્ટરી બતાવી નહીં, એટલે મેં પ્લાન કર્યો કે મશીન મેન્યુફેક્ચરને પકડવું. અને એમને મેં કીધું કે મશીન મેન્યુફેક્ચર કે ભાઈ મારે તમારા મશીન લેવા છે, જો તમે મને કોઈ ફેક્ટરી બતાવશો કે તમારા મશીન કેવા ચાલે છે તો હું તમારા મશીન લઈશ. એટલે પેલા લોકોએ કીધું કે અમે તમને જર્મનીમાં મશીન બતાવીએ, પણ તમારે એને કહેવાનું નહીં કે અમે મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ નાખવા જઈ રહ્યા છીએ, તમે એઝ અ ક્લાયન્ટ ચાલો. મેં કીધું હવે આટલું તો આપણે જોવું પડશે. અમે ગયા જર્મની અને ફેક્ટરી જોઈ. બહુ મોટી કંપનીની ફેક્ટરી જોવા મળી. અને ફેક્ટરી જોવાથી મારું જે વિઝન હતું ને એ 1000% થયું. 100% તો હતું પહેલાં, પણ 1000% થઈ ગયું. અને એના જે બધા પ્લાન્ટ નાખેલા, જે ગ્રાઉન્ડ માઉન્ટિંગ પ્લાન્ટ હતા એ જોયા, એના બધા હિસ્ટ્રી ડેટા જોયા, એનાથી ખૂબ કોન્ફિડન્સ આવ્યો કે આ બિઝનેસમાં જવું જોઈએ અને આપણે આપણા દેશની પણ સેવા કરવાની છે આમાં. કેમ કે આનાથી એક્સપોર્ટ પણ બહુ મોટું બિઝનેસ થાય છે અને ઇન્ડિયામાં જે આપણે પાવરનો જે ઇસ્યુ છે એ પણ સોલ્વ કરી શકશું. એટલે આ રીતે વિદેશ જઈને ફેક્ટરી જોયેલી ત્યારે મેં. તમારો એક જાપાનનો ખૂબ સારો અનુભવ છે. 10 થી 12 કલાક તમારી મિટિંગ ચાલી હતી. શું શીખ્યા તમે ત્યાંથી? કારણ કે એ લોકો ટાઈમના ખૂબ પંચલો હોય છે, સમય કામ બાબતે એ લોકો કોઈ પણ કચાશ ચલાવતા નથી. તો એ અનુભવ એટલા માટે હું સવાલ પૂછું કે એ અનુભવ જે યુવાનો અત્યારે પોડકાસ્ટ જોઈ રહ્યા છે તેમને પણ કામ લાગે. ખૂબ સરસ તમે વાત કરી. આ યુવાનો માટે બહુ ખાસ જાણવા જેવી સ્ટોરી છે. અમે જ્યારે જાપાન ગયા, કે જ્યારે ફાઇનલ કર્યું કે આપણે જાપાન અને જર્મનીની ટેકનોલોજી લેવી છે. કેમ કે જો આપણે ચીપ કોઈ ટેકનોલોજી લઈએ ને તો આપણે જ્યારે નવો બિઝનેસ ડેવલપ કરી રહ્યા હોય ને ત્યારે આપણો ફોકસ સેલ્સ અને માર્કેટિંગમાં હોવો જોઈએ, નહીં કે મેન્યુફેક્ચરિંગ. સારી ટેકનોલોજી યુઝ થાય તો સારું પ્રોડક્શન બહાર આવે. અને એ લોકો ક્વોલિટી જોઈને આપણને ગોતતા લોકો આવે. અને ગોલ્ડી સોલર સાથે એવું જ થયું, એ લોકો ક્વોલિટી ગોતતા આવે છે. જે તે વખતે જાપાનમાં અમે ગયા તો અમે એ લોકોએ મિટિંગ સ્ટાર્ટ કરી અરાઉન્ડ 6 o'clock. અને 6 o'clock સ્ટાર્ટ કરતાં અમે બાર્ગેનિંગ કરી, ટેકનોલોજી સમજ્યા અને પછી 9 વાગી ગયા. એટલે પેલા લોકો કહે કે આપણે હવે થોડુંક ડિનર પર જઈએ. તો ડિનર પર ગયા, આવીને પાછા 10:30 11 વાગી ગયા હતા. તો ડીલ કરવાની બાકી હતી. પણ અમુક જેવો ફેક્ટરીમાં આવ્યા તો ફેક્ટરીમાં અમુક જગ્યાએ લાઇટ્સ બળતી હતી. તો અમે કીધું કે આ લાઇટ કેમ તમારા ફ્લોર ઉપર ચાલે છે? તો એમણે કીધું કે અમારા વર્કરો મશીન ફિટિંગ કરી રહ્યા છે અમુક. તો મેં કીધું કે આપણે ત્યાં જઈને જોઈ શકીએ, કેન વી ગો? તો કે યસ. તો આ લોકો અમને, જાપાનીઝ લોકો અમને એમના ફેક્ટરીના ફ્લોર પર લઈ ગયા અને મેં જોયું એક માણસ એક મશીન બનાવે છે, પણ એટલું હાર્ડવર્ક કરતા હતા. પછી મેં એમને પૂછ્યું કે તમે રાત્રે 10-11 વાગી ગયા છે તો કેમ તમારે ઘરે નથી જવાનું? તો એણે એમ કીધું મને કે જ્યાં સુધી આ મશીનમાં પ્રોબ્લેમ આવ્યો છે એ પ્રોબ્લેમ સોલ્વ ન કરું ને ત્યાં સુધી મને ઘરે જવાનું મન નથી થતું. મારા ઓનર કે મારા બોસ મને નથી કહેતા કે તું રાત્રે રોકાવાનું છે, તારે લેટ સુધી કામ કરવાનું છે, પણ મને પોતાને સેટિસ્ફાઈડ નથી, એટલા માટે હું કામ કરું છું. આ ખૂબ મોટી વાત હતી. તો જાપાનથી પણ મેં મેસેજ લીધો કે જ્યારે નવી ઇન્ડસ્ટ્રી સેટ કરવા જઈ રહ્યા છીએ તો આપણે પણ આ રીતે કામ કરવું પડશે. એટલે કુદરતને પણ, ભગવાનને પણ આપણે સક્સેસ કરવા પડશે ને કરવા પડશે. એટલે મેં ખૂબ મોટું લેસન લીધું ત્યાંથી. અને તમે જુઓ એ ડીલ કરતાં રાત્રે 2 વાગી ગયા અને 2 વાગે અમે કોન્ટ્રાક્ટ સાઇન કર્યો. સવારની અમારી ફ્લાઇટ હતી. હોટલ જઈ નાહી ધોઈને અમે ફ્લાઇટ પકડી ઇન્ડિયા આવવાની. આ જાપાનીઝ લોકો. અને આ રીતે જો આપણા યુવાનો કામ કરે ને તો આપણા દેશને કોઈ નંબર 1 દેશ બનતા કે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ દેશ કે જે પણ તમે કંઈ ગણો એ બનતા વાર નહીં લાગે.
બીજો એક મારો સવાલ છે કે તમે ભગવાન શ્રી કૃષ્ણને તમારી કંપનીના પહેલા માલિક બનાવ્યા છે. જનરલી એવું નથી કોઈ કરતું, પોતાના માતા પિતાને ભગવાન તુલ્ય જ છે બનાવે છે, પણ તમે કહ્યું કે નહીં, મારા પહેલા માલિક છે કંપનીના એ કૃષ્ણ ભગવાન છે. એવો શું વિચાર આવ્યો કે આ નિર્ણય તમે લીધો? હવે અમારા ઘરમાં જો છે ને કે પહેલેથી ધર્મ, સંપ્રદાય, સંસ્કાર આ બધું આવેલું છે, અને એ નાનપણના સંસ્કાર મારા માતા પિતાએ જે મને આપ્યા ને એના લીધે અમને ભગવાનને હાલતા ચાલતા બધે ભગવાનને સાથે રાખવાનું મન થાય. એ ઓટોમેટિક થઈ ગયું. કંઈ પણ નવું કંઈક આઈડિયા આવે, કંઈક ઇસ્યુ આવે, પ્રોબ્લેમ આવે તો પહેલાં ભગવાન યાદ આવે કે ભગવાન તું રસ્તો બતાવજે. અને ભગવાન રસ્તો બતાવે છે. મારા લાઈફમાં ઘણા બધા અનુભવ એવા કે જ્યારે પણ મેં દિલથી ભગવાનને યાદ કરી અને એમની મદદ માગી છે, રસ્તા ભગવાને બતાવ્યા છે અને સરસ રીતે કામ થયા છે. એમાં કોઈ મને શંકા નથી. કોઈ પણ બિઝનેસમાં શોર્ટકટ નથી ચાલતો, એ તમારો મૂળ મંત્ર છે. એવું તમે કહેતા પણ હો છો કે શોર્ટકટ ક્યારેય સક્સેસ થતો નથી. તમે કયા સફળતાના મંત્રને માનો છો અને યુવાનોને શું કહેશો સફળતા પાછળ? સફળતા માટે એક જ કામ કરવાનું છે કે તમે સફળ થવાની ઈચ્છા જે પણ ઇન્ડસ્ટ્રીમાં હોય, તમારી જે પણ વિષયમાં, સંગીત હોય કે ઇન્ડસ્ટ્રી કરવી, મેન્યુફેક્ચરિંગ કરવું, કોઈ પણ વસ્તુ કરવી, તમારે હીરો બનવું છે, તમારે કોઈ ડ્રામા કંઈક ક્લાસ કરવો છે, તમે પહેલાં નક્કી કરતાં પહેલાં એને તમે વિચારો, વિઝ્યુલાઇઝ કરો, અને પછી એમાંથી પણ જો મેળ ન પડે તો તમે ઋષિકેશ ચાલ્યા જાઓ, તમે કોઈ ફોરેસ્ટમાં ચાલ્યા જાઓ, તમે એક રૂમની અંદર બંધ કરી દો તમારી જાતને અને ધ્યાન લગાવીને બેસો કે તું કોણ છો, તું શેના માટે આવ્યો છો, તારે ગમતો વિષય કયો છે. આપેલું ને તાપેલું રહેતું નથી. તમે નક્કી કરતાં પહેલાં તમે 1 મહિનો લઈ લો, તમે 2 મહિના લઈ લો, પણ 2 મહિના પછી નક્કી કરો કે મારે આ જ ઇન્ડસ્ટ્રીમાં કે આ જ બિઝનેસ કરવો છે, તો આ મારી હોબી છે. દેન તમે 1000 દિવસ એની પાછળ તમે મહેનત કરો અને તમે સક્સેસ જાઓ ને જાઓ. એક જ મંત્ર છે, હાર્ડવર્ક, હાર્ડવર્ક ને હાર્ડવર્ક. સાથે સ્માર્ટ વર્ક તો હવે તો આવવાનું, કે આજે વિજ્ઞાન, સાયન્સ ક્યાં પહોંચ્યું છે. એટલે આ તો નાના બાળકને પણ ખબર પડે બધી જ વસ્તુ. જે પહેલાં આપણે 18 વર્ષે ખબર પડતી હતી, અત્યારે 12 વર્ષે બાળકને પણ ખબર પડે છે. એટલે એના માટે એક જ મંત્ર છે કે હાર્ડવર્ક જ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને વચ્ચે વચ્ચે ફોકસ ચેન્જ ન થયો. આપણો ફોકસ ચેન્જ થયો એટલે બધું જ આપણું પાણીમાં. જ્યારે આપણા મા બાપ આટલી મહેનત કરીને આપણને સંસ્કાર આપીને આપણે એ લોકોએ ભીને સૂઈને આપણને સૂકે સુવાર્યા, આટલું હાર્ડવર્ક કરીને, મજૂરી કરીને, કામ કરીને આપણને ભણાવ્યા, ગણાવ્યા, સારા કપડાં, સંસ્કાર આપ્યા, અને હવે આપણે જ્યારે એને આપવાનો વારો આવે ત્યારે આપણો ફોકસ જો વારંવાર ચેન્જ થયા કરે તો આપણા જીવનમાં ધૂળ પડી એવું થાય ને સક્સેસ જવાના ચાન્સીસ બહુ ઓછા છે. મા બાપની પણ સેવા કરવી, મા બાપને સવારમાં રોજ પગે લાગવું અને એને હક કરીને જાઓ ને. હું તમને કહું, તમે સક્સેસ નહીં, આમ સ્ટેમ્પ પેપરની જરૂર નથી. સ્ટેમ્પ પેપર વગર તમે સક્સેસ થવાના, કોઈ લખાણની જરૂર નથી. કેમ કે જ્યારે તમારા મા બાપના બ્લેસિંગ આવે, તમે મંદિરે જાઓ, જે પણ ભગવાનને માનતા હો, જેને પણ ગુરુને માનતા હો, એને આદર કરો અને તમે સક્સેસ જવાના છે. એમાં તમને જીવનમાં અનેક ગુરુ મળ્યા છે. જ્યારે તમે ડાયમંડની શરૂઆત કરી ત્યારે શીખવનાર તમારા ગુરુ હતા, જે ગરમ ડાયમંડ તમને તો એ અનુભવ કહેવાય. અને સૌથી ઉત્તમ ગુરુ તમને કોણ મળ્યા? સૌથી ઉત્તમ ગુરુ તો જો તમે વાત કરો તો મારા ગોવિંદભાઈ ધોળકિયા અને મારા ફાધર અર્જનભાઈ છે. એ મારા સૌથી મોટા ગુરુ છે બંને. અને બીજા ગુરુ તો અનેક મળ્યા. કેમ કે જો જ્યારે કંઈ નવું શીખવું હોય, કંઈ આપણે આપણી જાતને કંઈ ડેવલપ કરવી હોય તો બધી જગ્યાએ આપણે ગુરુ જોવા મળે છે. તો ગુરુ તો બધે જ બનાવતા રહેવાના. દત્તાત્રેય ભગવાન હતા અને બહુ બધા ગુરુ હતા. એમ આપણે પણ બહુ બધા ગુરુ છે, અને ગુરુ બધાને માનતા રહેવું અને કામ વધારતો રહેવું આગળ. તમે સ્વર્ગસ્થ રતન ટાટાને ખૂબ માનો છો, ફોલો કરો છો. એમનામાંથી તમે શું શીખ્યા ખાસ એવી વસ્તુ કે જે તમારા જીવનમાં તમને આજે પણ એ ઉપયોગી છે અને ભવિષ્યમાં પણ રહેશે, અને એ વસ્તુ તમે તમારા આવનાર પેઢીને આપીને જવા માંગો છો? રતન ટાટાને મારે રતન ટાટા સાથે ઘણીવાર મળવાનું પણ થયું. અમારા ઘરે પણ આવેલા, ફેમિલીમાં, મુંબઈ પણ એમની ઓફિસમાં આવવા જવાનું થયું. એમને ખૂબ નજીકથી જોયા છે. એમનો જે ઓરો બહુ જ પોઝિટિવ અને એટલા ડાઉન ટુ અર્થ વ્યક્તિ મેં મારા જીવનમાં ક્યારેય નથી જોયા. હા, એવા વ્યક્તિ એક છે કે અમારા ગોવિંદભાઈ. એ પણ રતન ટાટાને તો મેં પછી જોયા, પહેલાં મેં ગોવિંદભાઈને જોયા. એટલે
જે વાત કરો કે રતન ટાટા જે એના જીવનમાંથી તો કે ભાઈ હાર્ડવર્ક તો કરવું, સ્માર્ટ વર્ક કરવું, પણ એમ એ જે નક્કી કરે કે મારે આ વસ્તુ મારે કરવી છે અને એ કરીને જ રહે. જેમ આપ જુઓ છો એણે પણ ઘણું એક્સપાન્શન કર્યું, ઘણી અલગ અલગ ઇન્ડસ્ટ્રીમાં ગયા અને સક્સેસ કર્યું. એમ હું પણ આજે ગોલ્ડી સોલારને અમારો મેઇન બિઝનેસ બનાવી અને આપ જોઈ રહ્યા છો કે નવસારીની અંદર જ્યાં એમનો જન્મ થયો છે રતન ટાટાનો, ત્યાં જ અમારી નવી ફેક્ટરી આવી છે અને એ ફેક્ટરીની અંદર આજે 3,000 માણસો આજે વર્ક કર્યા છે. એટલે આમ તમે વિચારો તો 12,000 લોકોનું અન્ન આ અમારી ફેક્ટરી દ્વારા એ બધાનું થઈ રહ્યું છે. એ અમારા માટે બહુ મોટી વાત છે. અને રતન ટાટાના જીવનમાંથી આ જ કે બિઝનેસમાં આગળ વધવું, એક્સપાન્શન કરવું ને હાર્ડવર્ક કરવું, અને એ જ પ્રમાણે અમે લોકો આગળ વધી રહ્યા છીએ. ખાસ કરીને અત્યારે એવું જોવા મળ્યું છે કે અનેક યુવાનો છે જે કોઈ પણ કાર્ય શરૂ કરે છે ત્યારબાદ જલ્દી હાર માની લે છે, સફળતા નથી મળતી તો મહેનત નથી કરવા માંગતા, ફોકસ કરવા. એવા યુવાનોને આપ શું કહેવા માગો છો? એકચ્યુઅલી આ હાર્ડવર્ક સિવાય કોઈ રસ્તો જ નથી, સ્માર્ટ વર્ક ને હાર્ડવર્ક સિવાય. જે લોકો શોર્ટકટની વાત કરે છે એ આપ જોઈ રહ્યા છો, પેપરમાં ન્યૂઝમાં આવતું હોય છે, એની લાઈફ તો બરબાદ કરે છે પણ એના ફેમિલી, પરિવાર, બેન ભાઈઓ બધાની લાઈફ બરબાદ કરે છે. એટલે દેર ઇઝ નો શોર્ટકટ. બધાને હાર્ડવર્ક કરવું જ પડે, સ્માર્ટ વર્ક કરવું જ પડે અને એના માટે રાત દિવસ મહેનત કરવા સિવાય કોઈ રસ્તો છે જ નહીં. મેં જેમ આગળ કીધું એમ કે એક વસ્તુ તમે નક્કી કરો અને એની પાછળ પડી જાઓ રાત દિવસ. હું તમને કહું કે 1,000 દિવસ કેવા હોવા જોઈએ કે કોઈને લગ્નમાં પણ નથી જવાની જરૂર, લગ્નમાં જવાનું નહીં, કોઈ સોશિયલ કોઈ વાત જ નહીં. તમે એક વસ્તુને પકડો એટલે એને પકડીને 1000 દિવસ કામ કરો, પછી બધી દુનિયા મોટી છે. પછી તમને બધા જ તમને માન આપવાના, તમને સન્માન આપવાના, તમને બોલાવવાના. તમે ન તો તમને ભાઈ ભાઈ કરીને લોકો તમને બોલાવવા આવશે, પણ તમે પહેલાં તમારી લાયકાત કેળવવાની છે. લાયકાત તમે કેળવો એટલે આખી દુનિયા તમારી મુઠ્ઠીમાં છે. અત્યારે બીજું પણ એક જોવા મળી રહ્યું છે, આજનો એ યુવાન છે જે ભારતમાં જે રહે છે એને વિદેશ જવાનું એક ઘેલચું આવી ગયું છે, અથવા તો કહે છો કે એને મનમાં છે કે વિદેશ જઈએ એટલે આપણે સેફ, ઇન્ડિયા છોડીને જઈ રહ્યા, ભારત છોડીને જઈ રહ્યા છે. એ બાબતે આપનું શું માનવું? કારણ કે ક્યાંક ને ક્યાંક એ યુવા ભારત છોડીને જઈ રહ્યો છે, દેશને નુકસાન જ છે. આપ શું માનો છો એ બાબતે? એ બહુ તમે સરસ વાત કરી આ કે ભારતના યુવાનો ભારતમાં રહીને આ દેશને આપણે કંઈક આપવાનું છે. આપણું આ દેશનું આપણા પર ઋણ છે, આપણા માતા પિતાનું ઋણ છે. આજે આપણે વિદેશમાં જઈએ એટલે આપણા માતા પિતા અહીંયા રહેવાના, આપણે ત્યાં રહીએ. અને આજે આપણે ભણી ગણીને હા વિદેશમાં ભણવા જવાય, વિદેશનો વિરોધ નથી. વિદેશમાં જવાનું, ભણવાનું, બધા ફ્રેન્ડ્સ બનાવવાના, ઇન્ડસ્ટ્રીયલિસ્ટના દીકરા દીકરી આવે એની હારે દોસ્તી કરવાની અને બધું નવું નવું R&D કરવાનું. પણ આ બધું શીખ્યા પછી નોકરીનો પણ અનુભવ લેવાનો વિદેશમાં કે કેમ નોકરી કરાય. એ બધું કર્યા પછી પાછું ભારતમાં આવી અને આપણા દેશનું કેમ સન્માન વધે, દેશની કેમ ગ્રોથ થાય. અને આપણી નૈતિક જવાબદારી છે કે આ દેશમાંથી આપણે મોટા થયા. આમ તમે જો ઇઝરાયલની તમે વાત કરો તો ઇઝરાયલમાં જે યુદ્ધ ચાલે છે, એક વ્યક્તિ સૈનિક છે, એક વ્યક્તિ દેશ માટે મરી છૂટવા માટે રેડી છે. કેમ? એમ કે આ દેશભક્તિ છે, દેશ માટે બધા જીવે છે, દેશ માટે બધા મરે છે. એમ આપણા પણ દેશમાં જો યુવાનો દેશ માટે જીવે, દેશ માટે મરે, તો મને નથી લાગતું કે આપણા દેશને બીજા બધા લોકોની જરૂર પડે. અને ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલિસ્ટ લોકો જો પાછા વિદેશથી શીખીને ભણીને આવે ને અહીંયા જ એનો મોટો બિઝનેસ કરે તો હજારો લાખો કરોડો લોકોને ઇન્ડસ્ટ્રી બને, એનાથી લોકોના ઘર ચાલશે, ઇકોનોમી ખૂબ આગળ વધશે અને આપણો દેશ સક્સેસ જાય એટલે બધાનું સારું થવાનું છે. તમે જે વાત કરી તેને હું થોડુંક એની સાથે જોડીશ કે તમારી જે ગોલ્ડી સોલાર છે તે એક જ વર્ષની અંદર 3 ગીગાવોટ પરથી 14 ગીગાવોટ પર પહોંચી છે. ભવિષ્ય શું જોઈ રહ્યા છો અને આ શક્ય કેવી રીતે બન્યું? આખો આજે 3 ગીગાવોટથી લઈને 14 ગીગાવોટ એટલે 14,000 મેગાવોટનું જે પ્રોડક્શન આપણે ફેક્ટરીમાં થવા મળ્યું, એનું એક જ કારણ છે કે મારી ટીમ. કેમ કે આ ટીમ વગર સક્સેસ થતું નથી. આનો આખો શ્રેય હું મારી ટીમ એકદમ તેજાબી ટીમ છે કે મારો કોઈ પણ બોલ હોય એ રાત દિવસ એ લોકો હાર્ડવર્ક કરીને જાગીને કામ કરે છે. અને બીજું નવું કાંઈ પણ કામ કરવાનું હોય હું એમની પણ એડવાઇસ લઉં કે આપ પણ કહો મને આમાં આપના ઇનપુટ્સ પણ આપો.
અને એવી ટીમ સક્ષમ છે કે જે પોતે પ્રોબ્લેમ સોલ્વ કરી જાણે છે, પોતે પ્રોબ્લેમના રસ્તા ગોતીને લાવે છે. એટલે ખૂબ મોટી વાત એ છે કે અમારી જે ટીમ છે ખૂબ તાકાતવાળી છે અને ટીમના લીધે જ આજે આ 3 ગીગાવોટથી લઈને 14 ગીગાવોટ સુધી આપણે જે જઈ રહ્યા છીએ. બીજું કે અમારી પાસે જે સ્ટાફ છે જૂના, જે અમારા એમ્પ્લોય, HRD અમારું ત્યાં બહુ મોટું થાય. જે અમારા ફર્સ્ટ એમ્પ્લોય હતા, જે ફર્સ્ટ એન્જિનિયર હતા, આજે પણ કંપની સાથે 14 વર્ષ પછી પણ આપણી સાથે જોડાયેલા છે. કેમ કે અમારી એમના પ્રત્યે એમ્પ્લોયમેન્ટની ભાવના જ નથી. અમે અમારા એમને ફેમિલી મેમ્બર ગણીએ છીએ. એમના દુઃખે હું દુઃખી, મારા દુઃખે એ દુઃખી. એટલે આ કંપની સક્સેસ છે અને એટલું મોટું એક્સપાન્શન કરીએ છીએ. અને આજ સુધીની ભારતની હિસ્ટ્રીમાં આટલો મોટો ગ્રોથ ક્યારેય થયો નથી કે જે 3000 મેગાવોટથી 14000 મેગાવોટ. એ ભગવાનની કૃપા અને મારા ફેમિલી મેમ્બરો છે, મારા જે ગોલ્ડીના સ્ટાફ છે, એમનું હાર્ડવર્ક અને એમના સ્માર્ટ વર્કના લીધે જ છે. આ જે ટીપ છે એવા લોકો માટે છે જે કંપની શરૂ કરવા માંગે છે, નવી કંપની જેમને શરૂ કરવી છે, આ તો જેની કંપની ચાલી રહી છે, આ એ ટીપ છે કે તમે તમારા સ્ટાફને ફેમિલી મેમ્બર ગણીને ચાલો. યસ સર, યસ સર, યસ. થોડીક બીજી પર્સનલ વાત પણ કરી રહીએ. તમે કેપ્ટન બન્યા, વિમાન ઉડાવવાનો શોખ કેવી રીતે જાગ્યો અને શું એટલું સરળ છે કેપ્ટન બનવું અથવા પાયલોટ બનવું? હું નાનપણથી જ્યારે પ્લેન નીકળતું, આજે પણ આપણે જોયું હોય, જ્યારે આપણે બહાર બેઠેલા અને અમારું એક પ્લેન નીકળ્યું વેન્ચ્યુરાનું, મેં તરત ઉપર નજર કરી. હવે મારા જીન્સની અંદર જ પ્લેન છે, એરક્રાફ્ટ. હું નાનપણથી જ પ્લેનને જોતો અને વિચારતો હતો. અને મોટા થયા પછી એવું થયું કે એકવાર મારે કેપ્ટન બનવું છે. મેં સુરત એરપોર્ટની અંદર ટ્રેનિંગ લેવાનું પણ સ્ટાર્ટ કર્યું, પણ સંજોગ એવા થયા કે ફ્લાઇંગ સ્કૂલ બંધ થઈ ગઈ. અને પછી ઘણા સમય સુધી પછી હું પાછો અમેરિકા ગયો. અમેરિકાથી આવ્યા પછી મને પાછી એકવાર ઓપોર્ચ્યુનિટી મળી કે પાછો US જઈને હું પ્લેન શીખું. અને ભગવાનની કૃપાથી હું પ્લેન શીખ્યો અને 18 દિવસની અંદર જ હું આ પ્લેન શીખી અને લાઇસન્સ લઈને આવી ગયું. મારી પાસે પ્રાઇવેટ PPA એટલે જે પ્રાઇવેટ પાયલટ લાઇસન્સ છે, એનાથી હું સેસના 172 પ્લેન ફ્લાય કરી શકું. એટલે આજે એક શોખ હતો, પેશન, એ મેં પૂરો કર્યો. એટલે આમ યુવાનો માટે પણ એક વાત છે કે પ્લેન શીખવું એટલું બધું હાર્ડ નથી. શોખ હોય તો શીખવું જ જોઈએ અને શીખીને તમારા શોખ તમારે પૂરા કરવા જોઈએ. તમારો પરિવાર છે ચુસ્ત આગ્રહી છે નિયમોનો. દરેકના માટે નિયમ બનાવ્યા છે, કેટલા કલાક મોબાઈલનો ઉપયોગ કરવો, કોને મોબાઈલનો ઉપયોગ કરવો. અભ્યાસ માટે પણ નિયમ છે કે બોર્ડિંગ સ્કૂલમાં રહેવા જવું. શું નિયમો હોય છે અને કઈ રીતે એનું પાલન કરવામાં આવતું હોય છે? અને આ એટલા માટે સવાલ પૂછ્યો છે કે આજના યુવાનો જે અલગ ટ્રેક પર ચાલી રહ્યા છે, પરિવાર અલગ ટ્રેક પર ચાલી રહ્યા છે, એના માટે ખાસ આ સવાલ મેં પૂછ્યો છે. હવે આ મોબાઈલની વાત તમે બહુ સરસ કરી. આજે આપણે મોબાઈલ ખોલીએ, આપણે એક ઇમ્પોર્ટન્ટ મેસેજ જોવાનો હોય, ખોલીએ, પછી આપણે ડાયવર્ટ થઈ જાય, બીજું બધું જોવા મળીએ અને ખબર નથી રહેતી કે ક્યારે અડધો કલાક 1 કલાક આપણો નીકળી ગયો છે. એટલે અમારા ઘરમાં આમ તો કોઈ રૂલ્સ રેગ્યુલેશન કેવા છે કે દીકરા દીકરી મોટા થાય તો જ્યારે 16 યરના થાય એટલે આજના યુગ પ્રમાણે એમને એક ફોન સાદો આપવામાં આવે. પેલો 1000 રૂપિયાનો આવે ને, 800-1000નો પેલો સાદો નોકિયા જેવો, કે જે ક્યાંય બહાર જવાનું હોય તો એમની સાથે મોબાઈલ હોય તો શું થાય કે એમને બહુ સારું પડે કે કંઈક મિસકોમ્યુનિકેશન ક્યાંય આમ તેમ થયું હોય તો એના માટે. પછી 18 યર પછી એને ડિજિટલ ફોન મળે. કેમ કે 18 યર પછી એની જવાબદારી છે, એને પોતાને ભાન છે, એને પોતાને બધો ખ્યાલ આવી ગયો છે જીવનમાં. એટલે 18 વર્ષ પછી એને ડિજિટલ ફોન આપવામાં આવે. અને વાત કરી કે અમારા ફેમિલીમાં રાત્રે યુવાનો બહાર જાય પણ 10 વાગે એની પહેલાં ઘરે બધાએ આવી જવું, એટલા માટે કે કોઈ રોકટોક નથી. પણ આપ તમે જુઓ કે મોટા મોટા શહેરોમાં રાત્રે લેટ પછી અસામાજિક લોકો, એવા લોકો રાત્રે એનું અવર જવર વધી જાય અને એના લીધે ક્યારેક નુકસાન થઈ શકે. અને બીજું કે રાત્રે વહેલા સૂઈએ તો સવારે વહેલું જાગવાનું બંધ થાય તો ઓફિસે વહેલું જવાય. જે પણ આપણા ગોલ હોય કે ભાઈ ભણવાના, સ્ટડીના, એ આપણે ગોલને આપણે અચીવ કરી શકીએ. એટલે એક સાથે બહુ બધા કામ થઈ રહ્યા છે. એટલા માટે આ રૂલ છે કે ભાઈ, અને લેટ થાય, બધા ફ્રેન્ડ સાથે ગયા હોય તો ઘરમાં વડીલને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ હું આજે મારા આ ફ્રેન્ડ સાથે છું, થોડું મને આવતા લેટ થશે. અને બીજી તમને મહત્ત્વની વાત એ પણ કરું, આજે અમે આટલા મોટા થયા બધા, પણ એક ડ્રાઇવિંગનો પણ રૂલ છે ઘરમાં
કે તમે આઉટ ઓફ સિટી ગયા હો તો રાત્રે 10 વાગ્યા પહેલાં તમારે ઘરે આવી જવાનું. જો લેટ થવાનું હોય તો પણ અમારે વડીલોને આજે પણ જાણ કરવાની કે પપ્પા કે મમ્મી કે વાઈફ કે ભાઈ મને 11 વાગી જશે, થોડું લેટ થશે. આનાથી શું થાય કે લોકોની જાણકારી પર રહે અને આપણે જાગૃતતામાં રહીએ કે આપણી પાછળ આપણી ઉપર કોઈની જવાબદારી છે કે આપણે સભાનતામાં રહીએ. આ ખાલી એટલું જ છે જીવનમાં કે અલર્ટનેસ વચ્ચે વચ્ચે જો આવતું જાય ને આવું ફેમિલી, વાઈફ, ફાધર, મધર, કે એનાથી જ જીવન આપણું બનતું જાય છે. એટલે આવા રૂલ્સ રેગ્યુલેશન બહુ સારા અને પોઝિટિવ છે. એ બધાના ઘરમાં હોય તો સારું પડે. નિયમોની વાત કરીએ તો તમારે ત્યાં એક નિયમ છે કે દીકરો જ્યારે મોટો થાય અને બિઝનેસમાં આવે એ પહેલાં સાદી જિંદગી જીવવી પડે. 2-5 હજાર રૂપિયા તેને આપવામાં આવે, સુરત શહેરથી દૂર 500-600 કિલોમીટર મોકલવામાં આવે અને તમારા દીકરાએ લારી પર શરબત વેચ્યું હતું. એ અનુભવ કેવો રહ્યો હતો? એ અનુભવ જ્યારે હતો ત્યારે હું અમને જોવા ગયો હતો. મારો ભત્રીજો છે ને ધ્રુવલે મને કીધું કે અંકલ, ધ્રુવ 1 વીક માટે રોડ પર એનો બિઝનેસ કરવાનો છે, તો મને કે આપને એ ઓપોર્ચ્યુનિટી છે, આપ જેને જોઈ આવો. એટલે હું અહીંથી સીધો ફ્લાઇટમાં બેસીને હું ત્યાં ગયો એમના શહેરમાં, કેરલામાં. અને એમને ગોતતા ગોતતા અડધો કલાક લાગ્યો, કેમ કે મોબાઈલના લોકેશનના આધારે અમને એને ગોતી લીધો. અને એ દૂરથી લીંબુ પાણી રોડ પર વેચતો હતો. એટલી બધી ગરમી હતી અને એ આખો ભીનો થઈ ગયેલો અને લીંબુ પાણી વેચતો હતો. લીંબુ પાણી વેચતા વેચતા સડનલી રેન આવ્યો અને વરસાદ એટલો બધો આવ્યો સાહેબ કે રોડ ઉપર ગંદુ પાણી, કે આઉટ સિઝનમાં રેન આવે એટલે પેલું થોડું ગંદુ પાણી હોય, તો એક બસ નીકળી એ દરમિયાન અને એટલું બધું ગંદુ પાણી એના પર ઉડ્યું કે હું એ જોઈ ના શક્યો. મેં કીધું કે આ દીકરાની હાલત કેવી થઈ ગઈ, આખો બ્રાઉન થઈ ગયો. અને પછી એક ઘડી બેસી ગયો શાંતિથી. અને બીજો મેં એક અનુભવ કર્યો કે એનો સ્વભાવ કેવો છે. એના માટે મેં શું કર્યું કે મારો જે પેલો ટેક્સી ડ્રાઈવર આવ્યો હતો ને, એ તો એને ઓળખતો નહોતો, એટલે મેં એને કીધું કે તું આ જા, 200 રૂપિયા આપજે અને લીંબુ પાણી તું પીને, 20 રૂપિયાનો ગ્લાસ. એટલે એ ગયો અને મેં એને કીધું તું તારા મોબાઈલ ખીચામાં રેકોર્ડિંગ રાખ, હું ફોન સાંભળું કે તારી સાથે કઈ પ્રકારની વાત કરે છે. મારા દીકરાનું જોવું હતું કે એનો સ્વભાવ, એનો નેચર કઈ રીતે બિઝનેસ કરે છે, શું વાત કરે છે. તો પેલો ભાઈ ટેક્સી ડ્રાઈવર ગયો ને એમને એક લીંબુ પાણી પીધું. પહેલાં કીધું કે કેટલા રૂપિયા આપવાના? 20 રૂપિયા આપવાના. એટલે એમણે એને 200 રૂપિયા આપ્યા. એટલે પહેલાં ધ્રુવે એમ કીધું કે સાહેબ, એટલે એને છૂટા પૈસા પાછા આપતો, પણ છૂટા એની પાસે હતા નહીં, હજી એણે બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો. એટલે પહેલાં એમ કીધું કે 1 મિનિટ, હું તમને હમણાં બાજુમાં શોપમાંથી તમને છૂટા આપું. અને એ વખતે પેલા ભાઈ કીધું કે એનો હાથ પકડી લીધો કે નહીં, મારે છૂટાની જરૂર નથી, એમ કે તું રાખ ને, એમ કે. તો પેલો એમ કહે છે ભાઈ 200 થોડાક હોય એમ. એટલે એ વખતે મહત્ત્વની વાત શું બની કે જે અમારા સંસ્કાર છે, એણે કીધું કે સાહેબ મારે તમારા વધારે ન લેવા. એટલે પેલા ડ્રાઈવરે એમ કીધું કે તું મારા ભાઈ જેવો દેખાશો અને તું છે ક્યાંથી, એમ કે તું લીંબુ પાણી વેચે છે અહીંયા. એટલે પહેલાં થોડી એની સ્ટોરી કરી ધ્રુવે ને પછી એણે કીધું કે તું મારા ભાઈ જેવો છે ને, તું રોડ ઉપર લીંબુ પાણી વેચે છે એટલી બધી ગરમીમાં, તો તું રાખ ને 200 એમ. તો પહેલાં કીધું નહીં, હું 200 નહીં રાખી શકું, પણ આપ એમ કરો તો પહેલાં કીધું મને બીજો ગ્લાસ આપો. એટલે પહેલાં બીજો ગ્લાસ પીધો. પછી પેલા પૈસા પાછા આપતો તો પેલો ભાઈ લેતો નહોતો. એટલે ધ્રુવે એને કીધું એમ કરો, મારી પાસે બીજી 2 બોટલ તમને ભરી દઉં, તમને એટલું બધું લીંબુ શરબત ભાવે છે તો તમે તમારા ઘરે લઈ જાઓ. તો આ મને બહુ આનંદ થયો કે એણે એક્સ્ટ્રા પૈસા પણ નહીં લીધા, એને મહેનતના પૈસા લીધા અને પેલા ભાઈને દિલથી લીંબુ પાણી આપી દીધું. જો એ લીંબુ પાણીના 2 બાટલા ન આપે, એટલા લીંબુના પૈસા તો આવવાના હતા, પૈસાની તો એને ખૂબ જરૂર હતી. પણ એ સંસ્કારને લીધે મને લાગ્યું ને, મને ત્યારે મારા આંખમાંથી આંસુડા આવી ગયા કે ભગવાનની કેટલી અમારા ફેમિલી પર કૃપા છે કે અમારે ત્યાં આવા બાળકોનો જન્મ થયો. એટલે આ હું સ્ટોરી જોઈને આવ્યો ને, આ એટલા માટે અમે લોકો આ બધા બાળકોને ત્યાં મોકલીએ છીએ કે એને 1 રૂપિયાની કિંમત થાય. આજે દીકરી જ્યારે પણ બિઝનેસમાં ધંધામાં આવે એટલે એ આપણું લાઈફ જોવે કે પપ્પા પાસે બહુ સારી ગાડી છે, સૂટ છે, બૂટ છે, આટલો સરસ બંગલો દાદાજીનો, અમારો બંગલો ધંધો. પણ એને ખબર પડે કે કેવી રીતે 1 રૂપિયોની વેલ્યુ છે, પ્લસ જોબ કેમ થાય છે, આપણી નીચે જે લોકો કામ કરે છે એની શું હાલત છે, એ કેવું બિહેવિયર કરે છે, એનું ફેમિલીની શું હાલત હશે, કેવી રીતે અવાય જવાય કે ખાવા પીવાનું થાય છે. એને આવ્યા પછી એણે પણ ખૂબ લેસન લીધું અને એના જીવનમાં અત્યારે અમે એ લોકો એ લેસન જોઈ રહ્યા છીએ
કે એના અનુભવથી ત્યારે એ ઘડાઈને કામ કર્યો છે. અને એ જ્યારે ગોલ્ડી સોલારમાં જ્યારે એણે એન્ટ્રી લીધી ત્યારે મેં એને 1 વર્ષની પણ ગોલ્ડી સોલારમાં બધી જ ટ્રેનિંગ લેવાની ફેક્ટરીમાં. એટલે એને ખબર પડે કે આપણો એક પણ ફેમિલી મેમ્બર જે કંપનીમાં કામ કરે છે એ કઈ પરિસ્થિતિમાં કામ કરે છે, એને કેટલી મુશ્કેલી છે, એના ઘરે શું તકલીફ છે, કેવી રીતે આવે છે જાય છે, અને એનાથી જ કંપની બિલ્ડ થાય છે. જ્યારે એક માલિક કે એક શેઠનો છોકરો જ્યારે બધાને સમજી શકે અને એના ઉપરથી જો બિઝનેસ ડિસિઝન લે તો ખૂબ સક્સેસ જવાના ચાન્સ વધી જાય છે. મારો છેલ્લો સવાલ છે કે જે રીતે કંપની કામ કરતી હોય છે, કંપની ખૂબ સારી રીતે કામ કરતી હોય છે અને તમે પણ કરી રહ્યા છો, પરંતુ સાથે સાથે સામાજિક જવાબદારીઓ એ પણ એટલી જ રિસ્પોન્સિબિલિટી હોય છે દરેક કંપની માટે, તો એ કઈ રીતે નિભાવવામાં આવતી હોય છે? આમ આપણે જોઈએ તો અમારા ફેમિલીમાં પહેલેથી જ છે કે ભાઈ ભગવાનનો ભાગ આપણે સમાજને આપવો. ભગવાનનો ભાગ એટલે કેવી રીતે કે જે પણ ઇન્કમ થાય આપણી પર્સનલ ઇન્કમ એમાંથી 10મો ભાગ, 100 રૂપિયા થાય તો 10 રૂપિયા આપણે લોકોના અર્થે વાપરવાના. એ પહેલેથી અમારા સંસ્કારને બ્લડમાં છે. તો આ હું પણ જ્યારે ઇન્ડસ્ટ્રીમાં આવ્યો ત્યારે મેં પણ એવું કર્યું કે મારા જે ઇન્કમ થાય એમાંથી 10મો ભાગ હું પણ નીકાળું છું. અને મારે તો મારી ગોલ્ડી સોલારમાં પણ ભગવાનનો ભાગ રાખ્યો છે ડાયરેક્ટ. એટલે આ કંપની મારી ભગવાન ચલાવે છે એમ કહું તો કંઈ અતિશયોક્તિ નથી. અમે તો બધા એના ચાકરો છીએ કે એ જેમ નચાવે એમ નાચીને અમે બધા કામ કરીએ છીએ. અને આ જે 10મો ભાગ થકી અમે સમાજમાં જે લોકો અને જરૂરિયાતમંદ છે એને અમે આપીએ છીએ, એજ્યુકેશનમાં વાપરીએ છીએ, દીકરા દીકરીના વિકાસમાં આદિવાસી વિસ્તારમાં વાપરીએ છીએ. પ્લસ જે આપણે એમ કહેવાય ને કે જે વિડો જે હોય છે, જે ગંગા સ્વરૂપ બહેનો, એ આત્મનિર્ભર કેમ બને એની પણ હું એક સંસ્થા ચલાવું છું. એનું નામ છે મારુતિ સેવા વેલફેર ટ્રસ્ટ. એમાં અમે એક ટ્રસ્ટ બનાવીને જે પણ વિડો વુમન છે અને દીકરા દીકરી એનું એજ્યુકેશન, એનું ભણવાનું, એને આત્મનિર્ભર કેમ બને. એમ કે અમે ધારો કે એને એકવાર અમે કંઈક એક વર્ષે કીટ આપી દઈએ, ઘઉં ચોખા બાજરો, પણ બીજા વર્ષે શું કરશે? એને આપણે માંગવાળાથી બનાવે, એને આપણે આપવાવાળા બનાવવા છે. એ પણ લોકોને આપે, 5 રૂપિયા 10 રૂપિયા જે પણ એ લાયકાત બને. એટલે આ ભગવાન એવી અમને આપી શક્તિ કે આવું કંઈ પ્લાન કરી આ પ્રમાણે અમે CSRને વાપરીએ છીએ. આપને પણ ખબર છે અમારું દુધાળા ગામ આખું સોલારાઇઝ કર્યું. અમારા ગામમાં પણ ખૂબ મોટો આવકારો મળ્યો. હમણાં માન્ય પ્રધાનમંત્રીજી આવ્યા હતા અમારે ગામ દુધાળા, અને એમણે પણ એનું ઇનોવેશન કર્યું, એને વાત કરી કે બહુ સરસ વાત કરી ગોવિંદભાઈ, આ સોલાર ગામ કર્યું. અને એનાથી ઇન્સ્પિરેશન થઈને મેં પણ એક અહીંયા ડાંગમાં એક ચિખલદા ગામ છે ડાંગ જિલ્લાનું, એમાં પણ અમે આખું ગામ સોલારાઇઝ કર્યું છે. અને એ ગામને ગોલ્ડી સોલારે એડોપ્ટ કર્યું છે. ત્યાં એજ્યુકેશનથી લઈને બધી જ જવાબદારી અમારી છે, રોડ, રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એજ્યુકેશન બધું. એટલે આ ખૂબ મોટી વાત છે કે ભગવાને અમને આ સેવા કરવાનો મોકો આપ્યો છે. એટલે હું યુવાનોને અને બધાને એ જ કરું કે ધંધામાં સક્સેસ જવું છે તો તમારો 10મો ભાગ સમાજ ભગવાન અર્થે વાપરો. એટલે ભગવાન તમારી કંપની ચલાવશે અને તમારી બુદ્ધિમાં રહીને તમને એવા સરસ સરસ ડિસિઝન અપાવશે, સારા મિત્રો બનાવશે, અને સારા ઇન્ડસ્ટ્રીઝની હારે તમારો કોન્ટેક્ટ થવાથી સારું કામ થવાનું છે, એમાં કોઈ શંકા નથી. ખૂબ ખૂબ આભાર ઈશ્વરભાઈ. તો આ હતા ઈશ્વરભાઈ ધોળકિયા. તેમને પોતાના જીવનની, બિઝનેસની તમામ વાતો કરી. સુરત અપડેટ્સનો આ પોડકાસ્ટ આપને કેવું લાગ્યો અમને જરૂરથી જણાવજો. અમારી ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો. ધન્યવાદ.